રામ રામ ને સીતારામ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે છે ઉત્તરાયણ ને આપણે તો ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને અમારે નિકુબેન ને વેદુભાઈ જો ફુગા લાવી દીધા છે. જો ફુગા ઉડાડે છે વિચારમાં અને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ તૈયાર. અને આ બાજુ તો અંદર શું હાલે છે તમને બતાવું. અહીંયા જો ચા બનાવવાનો હાલે છે. 12 વાગ્યા નહીં પણ 10 વાગ્યા છે. જો અમારે વેદુભાઈ કંઈક ને કંઈક હોય જ તે. જો શું છે તારે હે જો હા જોઈ એના તોફાન ચાલુ થઈ. તો એના તો ટેન્ટ લીધું છે 300 રૂપિયા આમને ફેરા કરે છે લઈ લે. અને આપણે જવું છે ત્યારે આજ છે મકર સંક્રાંતિ ઉત્તરાયણ એટલે ગાયોને ઘાસ નીરવા જવાનું છે. તો શિરામણ કરી લઈએ, શાનું નાસ્તો કરી લઈને પછી જઈએ આપણે. જો નાસ્તામાં છે સિંગ પાક બનાવ્યો છે એટલો, અને મમરાના લાડવા છે, અને આ બધો ડબ્બો ભરીને સેવડો બનાવ્યો છે અમારે વેદુભાઈ. એમાં સેવડામાંથી દાણા જ ગોતે. તો કા વેદુ દાણા જ ભાવે કે પૌવા મોટા પૌવા ખાય છે. અને આ બાજુ છે સા, એટલે સા સેવડો સિંગ પાક અને મમરાના લાડવા ખાવાના છે અત્યારમાં. તો જો તૈયાર થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ. જાવ છે મંદિરે અને ગાયોને નીરમાં બધા નીકળી ચશ્મા આવે તૈયાર થઈ ગયા. હાલો જાય મંદિરે. બુટ કાઢી નાખ્યા. આ છે કંઈક મહાદેવનું મંદિર. તો ચાલા જાય છે બધા. આપણે પણ મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. ચાલો લઈ ફાઇનલી તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને મંદિર ભોળાનાથ. તો અહીંયા બુટ કાઢી નાખ્યા. આ છે કંઈક મહાદેવનું મંદિર. તો ચાલા જાય છે બધા. આપણે પણ મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. તો ચાલો લઈ તો આપણે ગાયોને તો ઘાસ નીરવા ગયા હતા, પણ આજે આ વખતે ઘાસનો કંઈ ટેમ્પો હતો નહીં. તો પાછા એમનો ભાઈ ઘરે પાછા ટેમ્પો કાંઈ હતો નહીં એટલે કાંઈ નીરું નહીં.
અને અમારે નિકુબેન જો બૂટ આડ રેહાણા હતા ને તેને બૂટ આમ દીધા છે ને બૂટ પહેરે છે તો કા નિકુ અમારે વેદુભાઈ કરે ને એને કરવું તો વેદુ બૂટ પહેરે ને કે મારે પહેરવા છે એમ તો અહીંયા બપોરા થઈ ગયા અને બનવા માંડ્યું છે શું બને છે ભજીયા બને છે ભજીયાનો મસાલો તૈયાર થાય છે ને આપણે જવાનું છે લોટ લેવા જો બપોરા થઈ ગયા છે રજા હોય ને જ્યારે બપોર કેમ થાય ને કે ખબર જ ન રહે 10 વાગ્યા સુધી તો હોતા હોય 10 વાગ્યા થઈ ગયા બ્રશ કરીને નાહી ધોઈને તૈયાર થઈ તા બપોર થઈ જાય જો અહીંયા ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને હું જાઉં છું હવે લોટ લેવા ને અમારા છોકરા બધા વેદુભાઈ બધા ધાબે હતા હવે આવ્યો હોય તો જો ધાબે વહી ગયા છે આ બધું મેકીને તો જાય લોટ આવી ગયો છે અને જો મીઠા છે તળાવા ભજીયા જો બનવા મીઠા જો તૈયાર થઈ ગયા છે મળ્યા છે બનવા તો જો અહીંયા ફાઇનલી થઈ ગયું છે જમવાનું તૈયાર ગોટાને બુટા ભજીયા બની ગયા છે ને જો અહીંયા મારી દીકરી ખાવા મળી છે વાટે ન જોઈ તો થઈ ગયું છે તૈયાર ડુંગળીના અને મેથીના અને મરચાના થઈ ગયું છે તૈયાર આપણે વેદુભાઈ તો આવતો નથી વેદુ જો એ કે જો હોઈ જઈએ કે મને પેટમાં દુખે હાલી તાર ના ખાવું હે તો આગળ દાદરા છે ને અત્યારે છું ને 10 વાર સીડ્યો ને 10 વાર ઉતરો પણ ત્યારે પેટમાં ન દુખ્યો હવે એને ખાવાનો ટાઈમ છે ને ત્યારે પેટમાં દુખવું મળે કાં વેદુ તો હાલ ખાવા તાર હાલ જો અમારે બધા છે ને જો આ બધા ધાબા ઉપર ચડી ગયા ત્યારે 4 વાગ્યા આપણે આવ્યા છીએ ધાબે આપણે બધી ધાબા ઉપર સગાવે છે પતંગો આ બધા સગાવે છે પતંગો આ અમે તો પવન સારો છે ને એટલે સકે હાર્યું અમારે તો આ બધા બાજુ બધા બધા છે બધી બાજુ બધી બાજુ છે છોકરા બધા ધરાઈ રહ્યા પતંગો ફાડી નાખી બધા પૂરી કરી નાખી બધું કચરો કર્યું છે આ બધા બાજુવાળાના છે બધા આવ્યા છે સગા સંબંધી ધાબે કરેડા શેડી ની અંદર પતંગ સકાવે કરેડા પકડો કરેડા પતંગ સટાવે ના પપડું વગાડવાનું હોય હાલો પછી કેટલા વર્ષ આ પતંગ ચગાવતા ઈ આવડે રૂપલ બેન તો
તો આપણે પતંગ થાકી શકાય બધા થાકી ગયા છોકરા બોકરા અને જો અહીં આવીને નીચે આવીને જો બબલા અને દૂધ ને એવું ચાલુ કરી દીધું ને અમારા બેન તો સુઈ ગયા હતા દાદરા ઉતરીને ચડીને થાકીને આપણે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને માતાજીની દીવા બધી કરીને હવે સમય કરીને આપણે હવે થાકી જશે એટલે સુઈ જશું કાલે સવારે પાછા વહેલા ઊભા થઈશું અને એની સાથે જ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય.